સુરતમાં સચિન વિસ્તારમાંથી ઝડપાયેલ શંકાસ્પદ ઘી મામલે આરોગ્ય મંત્રીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે આવી ડુપ્લિકેટ વસ્તુ બનાવતા લોકો સામે કડક કાર્યવાહી થશે। સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવ્યો છે। असली જેવું દેખાતું નકલી ઘી બનાવતા બે ઈસમોને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આવી ડુપ્લિકેટ વસ્તુ બનાવતા લોકો સામે કડક કાર્યવાહી થશે। ડુપ્લિકેટ પનીર કે ઘી કોઈ પણ વસ્તુ બનાવશે તેની સામે પોલીસ હવે કાર્યવાહી કરશે। ગુજરાતની અંદર તમામ શહેરોમાં સૂચના આપવામાં આવી છે। પોલીસની ટીમને અભિનંદન આપું છું કે આ કાર્યવાહી કરી છે। પોલીસ અને આરોગ્યની ટીમ સાથે રાખી સતત આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। આજે ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી જે ડ્રાઈવ ચલાવી રહ્યા છે, ડુપ્લિકેટ ઘી, પનીર વગેરે બનાવનાર લોકો પર બરોબર કાનૂની પાઠ બનાવી રહ્યા છે। અમારી 32 વ્હીકલ વાન પૂરા ગુજરાતમાં આ ટેસ્ટિંગ માટે ફરી રહ્યા છે। ખાસ કરીને સુરત આ પકડવામાં નંબર 1 રહ્યું છે। એનું કારણ એ છે કે એસઓજી પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી છે અને અમારા અધિકારી અમને સહયોગ આપી રહ્યા છે। ખાસ કરીને મીડિયાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે, જે અમને માહિતી આપે છે, જે લોકોમાં જાગૃતતા કરે છે। એનાલોગ પનીર અને ઓરિજિનલ પનીરમાં આજે ઘર ઘર તક સુધી સાચી માહિતી પહોંચાડી એના હિસાબે સુમુલ ડેરીમાં 1 કરોડથી 1.25 કરોડ રૂપિયાનું વધુ પનીર વેચાવા લાગ્યું છે અને ડુપ્લિકેટ એ પનીર સુરત શહેરની અંદર ખાતા બંધ થઈ ગયા। એ જ રીતે પૂરા ગુજરાતમાં આવી ડ્રાઈવ ચાલશે। આ એક દિવસ પૂરતું નથી અને જે બદમાશ લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ આ માધ્યમ દ્વારા સાંભળી લે અને નહીં સાંભળે તો એને પકડવામાં આવશે। અમને માહિતી આપનાર અમારું ઘણીવાર આવું ડુપ્લિકેટ બનાવીને અમારો કાન પણ પકડે છે મીડિયાવાળા, એને અમે પોઝિટિવ તરીકે લઈએ છીએ। હજી માહિતી વધુમાં વધુ લોકો સુધી જાય અને મારી એક વિનંતી છે કે સસ્તું ખરીદવા જશો તો ચોક્કસ પ્રકારે ભેળસેળ વાળું છે। સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ વસ્તુ, બ્રાન્ડ બનાવનાર એવી સારી ડેરીની પ્રોડક્ટ ખરીદવા માટે હું લોકોને વિનંતી કરું છું। છૂટક કે છૂટા પેકેજમાં મળતી વસ્તુઓ ન લેવા માટે પણ હું અનુરોધ કરું છું। આવનારા સમયમાં સુરત શહેર અને અમદાવાદ શહેરની અંદર પણ 50 કરોડની વધુ એક લેબ અમે બનાવવા જઈ રહ્યા છીએ, જે ફૂડ એન્ડ ડ્રગ્સ માટેની કામગીરી કરશે। આજે જે આ ડ્રાઈવ છે એ છેલ્લા 2 મહિનાથી ચાલે છે। 18 ઉપરની પ્રોડક્ટ કરનાર કંપનીઓને સીલ કરી દીધી છે અને આવનારા સમયમાં દરેક રેસ્ટોરન્ટ પોતાના રેસ્ટોરન્ટ ઉપર બોર્ડ મારશે। અમે એનાલોગ પનીરનું સબ્જી આપીએ છીએ કે ઓરિજિનલ પનીરનું, એ ફરજિયાત લગાવવું પડશે। વેચનારે પણ એ કરવું પડશે અને ગ્રાહક પણ, લોકો પણ જાગૃત થઈને આ બધી માહિતી આપશે તો ચોક્કસ પ્રકારે આપણે આના ઉપર સફળતા પ્રાપ્ત કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।